પોરબંદર લુહાણા મહિલા મંડળ દ્વારા સંસ્થાના સ્થાપનામાં 34મા વર્ષની ઉજવણી કરાઈ હતી, જેમાં પ્રવેશ પ્રસંગે તેમજ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક મનોરથ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર લુહાણા સમાજમાં ભક્તિ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। લુહાણા મહિલા મંડળના છેલ્લા 25 વર્ષથી અવિરત અને સાતત્યપૂર્ણ રીતે આર્થિક સહયોગ આપી અને સંસ્થાની પ્રગતિમાં ચાર ચાંદ લગાવનાર મુખ્ય દાતા કમલાબેન મનુભાઈ કોટેચા આ ભવ્ય મનોરથના પણ મુખ્ય મનોરથી બન્યા હતા। મંડળના કમિટી મેમ્બર્સ દ્વારા તેમની આ અદ્ભુત સેવા ભાવનાને બિરદાવી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। જૂનાગઢના ખ્યાતનામ કલાકારોની ટીમ દ્વારા શ્રીનાથજીના અષ્ટભાવ દર્શનની ઝાંખી આજ ગાવત મન મેરો શ્રીનાથજીનું આયોજન કરવામાં આવ્યું હતું। 3.5 કલાક ચાલેલા આ ભક્તિમય ઉત્સવમાં 500થી વધુ બહેનો ભાવ વિભોર બની અને શ્રીનાથજીના ભક્તિ રસમાં તરબોળ થઈ ગઈ હતી। કાર્યક્રમ દરમિયાન જૂનાગઢથી કલાકાર ટીમને સંસ્થા તરફથી સન્માનપત્ર અને પ્રસંગને અનુરૂપ રંગબેરંગી ખેસ પહેરાવી અને સન્માનિત કરાયા હતા। આ સન્માનપત્રનું ભાવવિહીન વાંચન દુર્ગાબેન આર લાદીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વનિતાબેન વજુભાઈ કારિયા તેમજ નયનાબેન ડી ઉનટકટ, નીલાબેન એસ મજીઠિયા અને શીલાબેન બી માખેચા સહિતના સમગ્ર લોહાણા સમાજના બહેનો અને આમંત્રિત મહેમાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમનો લાહવો લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।